તો એક મહત્વ અને અંગત સમાચાર આપને જણાવી દઈએ કે જ્યારે અકસ્માતની એક ઘટના સામે આવી હતી અને આ ઘટનાની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના લખેલી કારે અકસ્માત સર્જ્યો હતો। તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે ગવર્મેન્ટ લખેલી આ જે ગાડી હતી સુરેન્દ્રનગર મેઇન રોડે મિલન નજીક અકસ્માતની આ ઘટના સામે આવી છે અને આ મહત્વપૂર્ણ અને એક ગંભીર ઘટના છે। આપને જણાવી દઈએ કે વાહન ચાલકોને 2 થી વધુ વાહનને અડફેટે લીધા અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલ કાર ચાલકે બેફામ કાર ચલાવી અને નશો કર્યો હોય તે હાલતમાં લોકોને આશંકાઓ હતી કે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને આપને જણાવી દઈએ કે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી જે ગાડી છે નંબર પ્લેટ છે તેના ઉપર લખેલી હતી, અંદર ગાડીની અંદર લખેલું હતું તે દેખાઈ શકે છે સ્પષ્ટપણે અને તેને 2, 3, 4 લોકોને અડફેટે લઈ લીધા હતા અને કાર ચાલક નશાની હાલતમાં હોય તેવું લોકોએ આશંકાઓ વ્યક્ત કરી હતી। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।